ખેડાના ઠાસરામાં દીપડાનો આતંક છે। ઉધમતપુરા ગામમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો છે। હુમલાના લાઈવ વિડીયો સામે આવી રહ્યા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે। ગામ લોકોએ વન વિભાગને જાણ પણ કરી છે। હવે 3 લોકો પર હુમલાના આ વિડીયો આપ જોઈ રહ્યા છો। દીપડો આવે છે, લોકો ભાગે છે અને આપ જોઈ રહ્યા છો લોકોને ઈજા પહોંચાડે છે। આ દીપડો આવે છે, શિકાર કરવા લોકો આમ તેમ દોડતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ત્યાં ઉભેલા એક શખ્સ પર હુમલાનો પ્રયાસ પણ કરે છે। આપ જોઈ રહ્યા છો શાંતિથી આવી રહ્યો છે, લોકો ત્યાં હતા જ અને ત્યાં જ આ હુમલાનો પ્રયાસ કરે છે। નચિકેત જોડે નચિકેત, કયા વિસ્તારની આ ઠાસરાના ઉધમતપુરા ગામમાં આ કેટલા લોકોને ઈજા પહોંચી છે, શું જાણકારી? ચોક્કસથી જનક જો વાત કરવામાં આવે તો આ જે ઠાસરા ગળતેશ્વર તાલુકાનો જે વિસ્તાર છે, જે જંગલ વિસ્તારમાં જે આ દીપડાએ દેખા દીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પરા વિસ્તાર છે ઉધમતપુરા, તે પરા વિસ્તારની અંદર ઇન્ટરનલ જે કેનાલ પાસે આ દીપડો દેખાતા અચાનક જે સ્થાનિકોના જે ખેતરોમાં વસતા લોકોના જે ટોળા થયા હતા તેમાં અચાનક આ દીપડાએ હુમલો કર્યો હતો। 3 લોકો હાલ અત્યારે ઘાયલ થયા છે। 3ને ઠાસરા CHC ખાતે હાલ લઈ જવામાં આવ્યા છે। દીપડાએ જે નખ માર્યા હોવાની હાલ અત્યારે પ્રાથમિક જે વિગતો મળી રહી છે, CHC સેન્ટરમાં 108 દ્વારા લઈ જઈ અને હાલ અત્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે વન વિભાગ છે, વન વિભાગની ટીમો પણ હાલ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને હાલ અત્યારે દીપડો જે મહીસાગરની જે કોતરો આવેલી છે, જ્યાં મહીસાગર નદી ખૂબ જ નજીક હોવાથી ત્યાં આગળ આવી હોવાનું હાલ અત્યારે પ્રાઇમરી લેવલે જાણવા મળી રહ્યું છે। જનક, બિલકુલ આભાર। આપ જોઈ રહ્યા છો ભયાનક આ હુમલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડાના ઠાસરાથી આ ઘટના છે જેમાં કેટલાકને 3 લોકો પર હુમલાનો પ્રયત્ન કરે છે દીપડો, પણ ત્યાંથી ફટાફટ ભાગી પણ જાય છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આ ઘટનાક્રમ। જંગલ વિસ્તારો ને આજુબાજુના જે વિસ્તારો છે, અંતરિયાળ વિસ્તારો, ત્યાં હવે દીપડાનો ખોફ સતત વધી રહ્યો છે। ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દીપડો સતત હેરાન પરેશાન કરી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો નિર્દોષ લોકો એનો ભોગ પણ બની રહ્યા છે। આ શખ્સ તો બચી ગયો, પણ આપ જોઈ રહ્યા છો ભયાનક આ દીપડાએ હુમલો તો કરી જ લીધો હતો, પણ આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો સીધો એટેક કરે છે દીપડો અને ત્યાર પછી લોકો હતા તળાવમાં કૂદી જાય છે, પણ આ શખ્સ જોઈ રહ્યા છો કરે તો કરે શું એ સ્થિતિનું અહીંયા નિર્માણ થયું। સીધો હુમલો કરે છે અને ત્યાર પછી એ દીપડો અહીંયાથી ભાગી પણ જાય છે। કઈ રીતે હુમલો કરે છે આપ જોઈ રહ્યા છો। ઉધમતપુરા ગામમાં દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો છે। લોકો અહીંયા તળાવમાં પણ કૂદી ગયા। ભયાનક આ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે।